એક વખત એક રાજા હતો. તેની પાસે બધું હતું, ધન, વૈભવ, સત્તા, પણ તેને સંતાન નહોતું. રાજા અને રાણી ખૂબ દુઃખી રહેતા. એક દિવસ એક સંત મહાત્મા મહેલમાં આવ્યા. રાજાએ તેમની સેવા કરી. પ્રસન્ન થઈને સંતે કહ્યું, જો તમે શ્રદ્ધાથી દર સોમવારે ભગવાન શિવનું વ્રત કરશો તો તમારી મનોકામના જરૂર પૂરી થશે. રાજા અને રાણીએ સોમવારનું વ્રત શરૂ કર્યું. તેઓ ઉપવાસ રાખતા, શિવલિંગ પર જળ ચઢાવતા અને ભક્તિથી પૂજા કરતા. થોડા સમય પછી ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને એક સુંદર પુત્રનો આશીર્વાદ આપ્યો. પરંતુ એ પુત્રના જીવનમાં એક મુશ્કેલી આવી. તે મોટો થયો ત્યારે અચાનક ગંભીર બીમારીમાં પડી ગયો. રાજા ફરીથી દુઃખી થઈને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન શિવ ફરી પ્રસન્ન થયા અને પુત્રને સ્વસ્થ કરી દીધો. ત્યારથી રાજા અને રાણીનું જીવન સુખ અને આનંદથી ભરાઈ ગયું. શીખ, મોરલ: શ્રદ્ધા અને ધીરજથી કરેલા સોમવાર વ્રતથી ભગવાન શિવ જરૂર પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે.